कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय। જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આજે છે રવિવાર, તારીખ થઈ છે 7 અને ફરી પાછા નવા બ્લોગમાં મળીએ. અને હું ચાલુ કર્યું છે લે રસ મોઢે હોત ચોપડો લાગે છે. કાકી કે આશા તાર મોઢે હું છું એમને કઈ કીધું હોય ને તો રસે કાઢતી જાય છે ને મોઢે ચોપડતી જાય છે. નાના કયા લોક કેરીનો રસ મોઢે ચોપડો ને તો મોઢું ધોળું ધોળું બહુ થઈ જાય. અને બાય જો યાત્રા કરીએ એવા કેટલા વાગે આવ્યા હતા તમે? દીવા કરી લો હું આ જન પૂછ લઉં છું. 3 વાગે આવ્યા બા, રાઈટ 3 જાતા. એટલે જો આપણે હવે બાને પૂછીએ, દીવા બત્તી કરી લઈને એટલે યાત્રા કેવી રીતે રહી, ક્યાં ક્યાં જઈએ એવા, હું કર્યું ને શું છે આપણો આજનો કાર્યક્રમ કાંઈ છે? હા આજે તમારે તો પણ છે સ્વર્ગમાં ઓપનિંગ. હા, બપોર સાંજનું ત્યાં છે. ભજીયા છે સવાર કે હા ભજીયા, ભજીયા આખા મરસા હતા છે. આખા મરચાના શું વાત છે તઈ તો બસ અમને મન થઈ રહ્યા ભજીયા ખાવાનું. અને સાંજે છે બાપુજીને ઘેરે જમવાનું. કોનું બાપુજીને ઘેરે લાપસી છે ખોડિયારમાં માની. ઓકે, રવિવાર તો રવિવાર કરવાનું હોય કેમ? કિરીટભાઈ ઘેરે જમવાનું છે વાસ્તુ પૂજનનું. તો જો આજના બાયું તો ગોઠલું ન જવા દે. હવે પછી આને બાપ છે પછી આસો નાય કાઢી સાકું લઈને પેલા સોયતલા કાઢી નાખે, એમાં કાંઈ વધે નહીં. અને પછી એને હોકવે, પછી બાય પીંજવા ગોટલી કાઢે, પછી એને સીન કરીને મુખવાસ કરે. કોઈને એમને ભાવે તો હા કોઈ એમને કાંઈ નહીં, કોઈ મૂકવા દે કે બાકી જવું ન જોઈએ કાંઈ. હા, બધું પૂરું કરી દેવાનું. તો જો આજના કાર્યક્રમમાં કંઈક આવું છે. ઘણા બધા કોમેન્ટ કરતા હોય કે ભાઈ તમારો આમ બિઝનેસ શું કરો છો? તો ભાઈ અમારે છે ને રિયલ એસ્ટેટનો બિઝનેસ છે. અને આજે જો નવા પ્રોજેક્ટનું ઓપનિંગ છે એટલે હમણાં આપણે જાઉં ને ઓપનિંગમાં એટલે તે તમને બતાવી શેનું છે, શું છે ને ક્યાં છે ને બધી થોડીક ડિટેલમાં. જે મળે ને એમ શું કે દરરોજ બનાવો ને વિડીયો, એમ દરરોજ બનાવો ને પણ દરરોજ ક્યાંથી કાઢવું બધું એમ. રસોઈનું તમારું હોય નહીં, ખાલી બાપુજી બપોર જમવા આવે તે મમ્મી ને પપ્પા બે હોય અને સાંજે ડાયટિંગ વાળા હોય. એટલે હમણાં કઈ વિડીયો કે દરરોજ બનાવવાની મેં ક્યાં ગોતવા જાઉં. અને રસોઈમાં એવું થાય કે ભાઈ આપણે રેગ્યુલર રનિંગ રસોઈ હોય તો રોજ રસોઈમાં બતાવવું શું ને બતાવું શાક ને રોટલી ને એવું હોય કરતા હોય તો શાક રોટલીમાં શું બતાવું? કંઈક નવું આઈટમ બનાવતા હોય તો એમ થાય કે હાલો બતાવી. અને નવી આઈટમ બનાવતા હોય આપણે ફામે વહી ગયા હોય કંઈક પ્રોગ્રામમાં ને એમાં તે બનાવવાનું હોય. એક બે બેસનામ ગયા હતા ખબર એ બેન આપણે હાલવા ગયા ને તો આગળ થયા. ઓલા ભાઈ કે ઊભી રાખો એટલે મેં તો કોક આવતું હશે એટલે એમ કહેતા ઊભી રાખીને કે તમારા ડેઈલી દરરોજ તમારા વિડીયો જોઉં છું કે એ જ છે કે હાલા જાય છે ને પણ કે ઊભા રહ્યા ને વાત કરીએ ને. હા, તો શું છે બાકી કેવી કરી યાત્રા? બહુ મજા આવી. લોકાનું ડાટું એ તો અંતે બહાર ગયા હોય એટલે ભાઈ બાને શું છે ભજન ને ગાવાનું એટલે હાથ તો બેસી જવાનો હોય. હાથ દે દેવો. એ ક્યાં થાય? મોર પીસ મસ્ત છે. એ લાવ્યા સાવરિયા શ્યામ મંદિરે. ખાટુ શ્યામ કે નહીં, સાવરિયા? ખાટુ શ્યામ નહીં, સાવરિયા શ્યામ. હશે બધા મંદિરની પ્રસાદી. મંદિરે બધે મોરપંખ મળવા મળ્યા. બધા પ્રસાદીના ધરાવો ધરાવી તમને પાછો આપે. માગો તો ન માગો તો ન આપે. ક્યાં? નાથવાળા હા, કોની હતી? અમારા મંડળની. આ રહ્યો ફોટો પીંજો. આમ પહેલેથી નક્કી કર્યું કે જ્યાં જઈને ઓલું? હા, નહીં નક્કી કર્યું હતું. આપણે મેળવતો ધજા ચડાવે અને એ ફોટો આપે. દાદા ચડાવેલું. હા, પ્રસાદ આપે તો બધો. અને બધાને ત્યાં બેહારે.
આપણે આખી બસ ફૂલ થઈ ગઈ હતી કે ખાલી હતી જગ્યા? હે બસ આખી ફૂલ હતી કે? બસ આખી ફૂલ જ્યાં જાવ ત્યાં ટ્રાફિક નોકરી આશા નાની સાઈડ હો નાના જ્યાં જોઈ. તદ્દન. નાથદ્વારા તો કે આવતા જ નહીં, નાશ પાડે છે. નાથદ્વારા કોઈ ન આવતા. અહીંયા બધે એમ છે. દ્વારકા તો દ્વારકામાં એટલું ટ્રાફિક. ઓલા આપણે રીલ જોતા હોય ને હા તો દુનિયાભરનું ટ્રાફિક. તો ખરેખર અત્યારે છે ને આમ તો ગણો ને તો જો ચારધામમાં જાવ તોય ભલે, હા ગમે તે. પછી આ કેવું કહેવાય ધાર્મિક સ્થળ કોઈ પણ મતલબમાં હરિદ્વાર ઋષિકેશ જાઓ તો ત્યાં બધે અત્યારે ફૂલે ફૂલ ટ્રાફિક. પણ એમાં છે ને બે કારણ છે. એક તો આ બધું બહાર ફરવાનું બધું બંધ થઈ ગયું હા અને આમ થોડી પબ્લિકમાં થોડુંક આમ છે ને જાગૃતતા આવી. ધાર્મિકતા પ્રત્યે થોડીક જાગૃતતા આવી. નકર શું છે આ વડીલો મોટી ઉંમરવાળા બધા આ ચારધામની બધી યાત્રાની બધું કરતા હોય એને બદલે નાની ઉંમરવાળા યંગસ્ટર નહીં હોતા ને બધાય ધારો કે ચારધામ જવાનું, ઋષિકેશ જવાનું બધાય. કાલે અમે ગયા ને હમ. હલુડી તો બોલો ગેટની બહાર લાઈન હતી. હું કહું આ નાના જ છે બધા જોતો. મેં કીધું આ બધા કેટલું વધી ગયું એમ. સારું મેં તો નાના હા. છોકરાઓને ભગવાનનું પ્રત્યે થાય ઈ બહુ સારું. આપણે પણ કોણ નથી હા, દર્શન. એક કે શનિવારે જવા ખાલી જવા જ નથી. હા, શનિવારે ઈ જઈ આવે ગમે એમ દર કરે. શનિવારે. કાલે વાસવાનું હતું. ઈ કે મમ્મી કંઈક વાસવામાં બહુ મેળ નથી આવતો. મેં દાદા પાસે જાય. ઈ કે હાલો ઈ કે દાદા પાસે જઈએ એટલે મજા આવશે ઈ. એટલે થોડીક છે ને પબ્લિકમાં આમ ધાર્મિકતા પ્રત્યે થોડીક જાગૃતતા આવી હોય ને એમાં આમ જવા કારવાનું નાન તેને થોડું વધુ ખરેખર એ સારું કહેવાય કે નાની યંગસ્ટરમાં મંદિરનું ને એવું બધું થાય ઈ. તો કાંઈ નહીં હાલો હવે જઈ તમે સાઈડ ઉપર અને મારા નવા પ્રોજેક્ટનું ઓપનિંગનું થોડીક હાઇલાઇટ બતાવી. નીકળી ગયો રસ? હા, રસ નીકળી ગયો તો પેલી ખાલી થઈ ફ્રીજમાં મુકાઈ. તમારે રસ ખાવાનો છે? નહીં જો આપણે આ પૂરી જોઈ કાલે છેલ્લી વાર રસ પૂરી ખાઈ લીધા. હવે આજથી આપણે છે ને ડાયટિંગ. કેરી કરવાની છે બંધ. પણ આજ ક્યાંથી કરશો? આજ ભજીયા નથી. તોય જોઈ છીએ આજ નો દીજી રહેવા દે. નહીં સોમવારથી કેરી કરો. કેરી બંધ કરી દેવાની છે. કારણ કે 1 મહિનો છે ને કેરીના ભૂકા કાઢ્યા ને એટલે તમે ગાલ જો બહાર નીકળી ગયા. કોકે કોમેન્ટ કરી હતી પરેશભાઈ કે ગલોલા જેવા થઈ ગયા છો એ કે એટલે વજન છે ને ઘણું વધી ગયું છે. એટલે આમ તો 1 મહિના નકરી કેરી જ ખાધી છે એટલે કેરીનો કોટો કરી લીધો છે પૂરો. હાલો જોઈ વજન કેટલું થયું છે ઈ. કેટલો થયો છે કેતો અંદાજે? 85 છે. હે 85 આપણે કેવું 86-87 તો થઈ ગયું 85 છે મારે તો એવો અંદાજે. 87 કેવો હતો ને 86-87 થઈ ગયો છે. 85 ને 85-500 છે. એ તો અત્યારે તમે ઉઠીને કરો ને તો બરાબર, ભલે ને. તોય ફરક પડે ને. આપણે કેદારનાથ ગયા ને હમ. એની પહેલા કંઈક 83 કિલો જેવું હતું કેરી તો. કેરી ખાધી 3-4 કિલો વજન વધી ગયું. કેરીમાં 3-4 કિલો વજન વધી ગયું. બહુ બધે. હા. પણ રોટલી ખાધી હોય તો ડબલ થાત ને. હા, રોટલી તો નથી બંધ ખાધી છે હારી. એટલે કેરી હવે બાને હારું કા મમ્મી? કેરી આ 3 ટાણા 4 ટાણા કાંઈ ઉપાધિ જ નહીં. કાંઈ વજન વધે નહીં. એ તો કેટલી બધી છે. હું વાટે હતો મેં તો થઈ ને પછી બંધ કરો થઈ ને પછી બંધ કરો તો એ કેરી કઈ પૂરતી નથી કાંઈ આપણે બંધ કરતા થતું નથી. નથી એવું થાય છે. પણ આપણે ભૂકા કાઢ્યા બધાએ બહુ કેરી ખાધી. ગયા વર્ષે નહોતી ખાધી ને ગયા વર્ષે આપણે ડાયટિંગ હાલતો હતો Dieting એટલે હાલતું ગયા વર્ષે કેરી ખાધી જ નહોતી. તો હાલો હવે બાને એમ તો દાખલા કરીએ ભાઈ છે સવારે આમ તો પૈકી લાગવાનો ને એમાં આજ છે નવા પ્રોજેક્ટ ઓપનિંગ ઓપનિંગ એટલે બાને પગે લાગી. પૈસા નથી જોતા તો એમને પગે લાગી હાલો. પૈસા તમને ઈ આપશે મમ્મી. હા હવે તમારે ન દેવાના હોય. પૈસા ગોતો બા ના ના ગોતો બા ત્યારે દેવા હોય તો તાર નો તો તોય ખાય. જાત્રા કરીને આવ્યા હોય તો એમાં આજ પ્રોજેક્ટ છે મમ્મી, આશીર્વાદ આપી દો. હા ખોડિયારમાં આપણે આરવારસ છે આશીર્વાદ આપણે ભરપૂર કહેવાય છે એટલા બરાબર. બાને પગે લઈ બા 3:30 આવ્યા હતા એટલે કાંઈ પગે જ લગાઈ નહીં રાઈતે હુતા હોય. આવીને આવી જાત્રા કરતા રહેજો અને તમારું અડધું પણ અમને દેતા રહેજો. બા એમાં એવું છે સવારમાં હુતા હતા એટલે આવ્યા બા કે કપડા એલી મશીનમાં નાખી દીધા. મેં કીધું મશીનમાં હા મેં કીધું મશીન બિચારું રોતું હતું. મેં કીધું મશીન તમને મશીનના મેં કીધું આજનો દી આરામ કરો ને એમ. એ કે મને મશીનના ન ગમે કપડા પણ બા હુતા હતા ને તો એક જોડ પ્રસાદીના મેં ધોઈ નાખ્યા બીજા મહિના રહેવા. અને બીજા બા હાટું રહેવા દીધા. હવે બા લાંબો પગ કરી અને ધોયા કરશે. આમ તો કોઈક કહેતો હતો ભાઈ કે જાત્રાની કે મેરેથોન ચાલુ કરી છે આમ. જાત્રા કે બાજુ ચાલુ જ છે. શારદા બેન 5 વર્ષ ત્યાં કહે છે હમ વિમબેન હવે આપણે શેલો તકો
હવે આ જાત્રાનો છેલ્લો ફેરો હવે પૂરું વળી પાછા કોઠો સળે દવું પડે હવે રીમબેન આપણે છેલ્લો ફેરો હવે આપણે ન આવી ધજાનું બરોબર એક સડાય. આ વખતે શ્રીનાથજી બાબાને કહેતા હોય એ શ્રીનાથજી બાબા અમારા હવે છેલ્લો ફેરો હવે અમે ન આવી હવે શ્રીનાથજી બાબા મેં કીધું હું સ્વાદ કરી બોલે છે પાછા બેસી લઉં ત્યાં ક્યાં ઉપાધિ છે? હા ભગવાન બોલાવે આ ચાલો. વખતે હવે જઈએ આપણે સાઈડ ઉપર કંકુન ડબલી હોય તો આપો એક લેતી જાઓ. જોઈ નીચેનો. હમણાં છે ને જો હવે સાઈડ ઉપર જવા નીકળ્યા અને હમણાં ઘણા વ્યુઅર્સની કોમેન્ટ આવતી હતી કે ભાઈ કાશીબા ક્યાં ગયા છે તો કાશીબા છે ને અમારા ઓલા કાકાનો દીકરો કુમનને આશીષની રહે ને એટલે અત્યારે ગયા છે કુમનની ઘરે એટલે કે તમે કે કાશીબાનો કે વિડીયો થોડોક ઉતારીજો એટલે જો આપણે આજે નવા પ્રોજેક્ટનું ઓપનિંગ છે એટલે બાને પગે લાગતા જઈ અને તમને કાશીબા બતાવી દઈ ક્યાં છે અને શું કરે છે. ચાલો જઈએ હવે કાશીબા પાસે. અમારે કાશીબા આરામથી હોતા છે. જય શ્રી કૃષ્ણ બા. હા હજી પ્રમદેત આવ્યો તો ભૂલી ગયા હો તમે એ બધા મજા કરે. જય શ્રી કૃષ્ણ કયો. જય શ્રી કૃષ્ણ. કેમ છે? સારું છે ને? સારું છે ને? હા તો બા છે ને મને કુંભરના પ્લેટ છે પૂછતા હોય બા ક્યાં ગયા એટલે મેં તો બા પેલા બધા પૂછતા હોય ને બા ક્યાં ગયા એમ વિડીયોમાં બધા પૂછતા હોય ને બા ક્યાં ગયા એટલે મેં ચાલો બાને બતાવી દઉં. ના રે ના બા જો જીવતા છે આપણે કુંદની જાનમાં જવાનું છે તાવથી રહેવાનું કુંદની જાનમાં જવાનું થઈએ. હા એટલે હજી સમજો ને કે કુંદના લગ્ન થતા 4-5 વર્ષ તો થઈ જાય 5 વર્ષ જ રહેવાનું પછી કંઈક જોવું શું કરવું એ. મારા ઘરે છે ને હું કોઈ ગોતવા નથી જઈ કે કોઈને કહેવા નથી જઈ બસ છોકરો ભણાવું એ કરે મારે એટલે આ પૈસા નથી સાંભળો ઉતારો ભાઈ ને અત્યારે કે મારે જઈ ચીરો હવે સાપાઈ ગયો સાફ પાણી કરીએ અમારે દીકરી જેવી છે એટલે આવડે ઘોડે છે. બા છે ને એમ કહે છે કે અમે કે એકે દીકરાને લગ્ન કરે ને એકે દીકરી ગોતવાને જ ગયા એ કે હાલો તો નહીં ચા નથી મારે ઓલો જાઉં સાઈડ ઉપર નવી જગ્યાનું બુકિંગ મૂક્યું છે. હે નવી જગ્યા લીધી ને અહીંયા નવી જગ્યા એક લીધી ને એનું બુકિંગ મૂક્યું. જમીન લીધી ને એક નવી જમીન લીધી ને એનું બુકિંગ મૂક્યું છે જમીન કોઈ આપણે હા અહીંયા હા કેવી અહીંયા પાછળ. હા હાલો તો જય શ્રી કૃષ્ણ. તો કાશીબાને મળી આવ્યા કાશીબાના આશીર્વાદ લઈ લીધા આપણે. શું છે નવું ઓપનિંગ છે એટલે ખરેખર વડીલોના આશીર્વાદ લેવા જોઈએ. આમ ગણો ને તો આ વડીલ આપણા ગવઢિયાની પુનાઈ હોય ને એના લીધે જ આપણે બધું જે કંઈ હોય એ સારું હોય. એટલે ગમે કોઈ સારું કાર્ય કરતા હોય તો આપણે વડીલોને અહીંયા આદર હોય ને તો વડીલોના આશીર્વાદ લઈને અને પછીથી કામ માટે નીકળવાનું. અને આજે છે ઓપનિંગને થોડોક છે ને પ્રોબ્લેમ થઈ ગયો તમે જોવો ને તો વાદળા થઈ ગયા છે. નકર કાલ સુધી તડકો ફર્સ્ટ ક્લાસ હતો અને આજ સવારના વાદળા છે. એટલે માતાજીને પહેલાં પ્રાર્થના કરીએ કે હા સુધી વરસાદ ન આવે ને તો આપણો જે આજનો પ્રોગ્રામ છે એ બધો નિરાંતે પતી જાય. પણ જો વરસાદ આવશે ને તો હરવાર હેરાન કરશે એવું થાય થોડુંક. પણ લગભગ તો માતાજીની દયા હશે તો વરસાદ નહીં આવે. હાલો બધા આપણે સાઈડ ઉપર અને હું છે એની તમને નાની એક ઝલક બતાવી. જો આપણે પહોંચી ગયા સાઈડ ઉપર. જો આ બોર્ડ છે આ રસ્તો છે નવો રસ્તો બન્યો આગળ આગળ ઓફિસ ને બધું છે તમને બતાવું ત્યાં છે ગાડી છે. હવે ઓફિસ હજી તો એવો નથી 10 વાગ્યા પછીનો બધાને ટાઈમ હોય એટલે 10 વાગ્યા પછી બધા આવતા હોય. તો આવી કંઈક અમારી નવી ઓફિસ બનાવેલી છે અને શેરનું બુકિંગ છે ને એ બતાવું ને તો આ છે આપણે સ્વર્ગ બંગલોઝ 24x45 ઓપન પ્લોટ છે. અને આ નીચે જો આ એડ્રેસ આપેલું છે આ જગ્યામાં છે. તો આવી કંઈક તૈયારી કરી છે
બે કેબિન આવે અને પાછળ આ રીતનું અરેન્જમેન્ટ કર્યું છે બધું. તો સામે જે કાઉન્ટર છે ને ત્યાં આપણે જે નાસ્તાનો પ્રોગ્રામ છે બધું ત્યાં બનશે ને એ બધાને જમવા બેહારવાના. તો આ છે અમારી મેન ઓફિસ. જો હવે નાસ્તો ચાલુ કરે છે. લેજો કેમ તમે ડીશ તો લીધી ને, શું લેવાનો એકમાં થોડું હોય બધાને તમારે ખરેખર ખબર મેં કે હા તો મસ્ત ગરમે ગરમ ભજીયા તૈયાર થઈ ગયા છે. ભરેલ મરચાં પટ્ટી ને મેથીના કેવા છે એ પેલા ગયો ગરમા ગરમ ભજીયા કોને ના ભાવે? ભજીયા જીમમાં બોલ કરો છો ને રવિવારે જીમ નહીં કેમ બધું ખાઈ લેવું. તે ખાઈ લેવાનું તો વાંધો નહીં. પછી મંડેથી તો ગાડીમાં બેસીને જવાનું છે આપણે એક મિત્રને જીમનું ઓપનિંગ છે AR મોલમાં. ખરેખર અત્યાર સુધીના જેટલા જીમ જોયા ને એમાં સારામાં સારું 1 નંબર જીમ બનાવ્યું છે. બહુ સારું જીમ. હા આપણે એક વાર વિઝિટ કરી હતી એની રિલે મૂકી હતી, તમે કદાચ ઇન્સ્ટાગ્રામમાં ને એમાં જોયું હોય તો. રાજ્યનું ફાઇનલ ઓપનિંગ છે એટલે આપણે જઈ અને શું કાર્યક્રમ છે અને કેવું છે એ આખો વિડીયો તમને બતાવી. જો સ્વર્ગ ફિટનેસનું છે અને હવે આપણે જઈએ અંદર. આવી ગયું રિસેપ્શન એરિયા. તમારા જીમના પહેલા ગ્રાહકા ભાઈ છે. લગભગ 5-7 વર્ષથી જીમમાં જાઓ છો કેમ? અત્યારે ઘરનું થઈ ગયું હોત એટલી ફી ભરતી દે છે. તમારા જીમના માલિક છે ને આ ભાઈ છે સિદ્ધાર્થભાઈ. હા જીમ ઓનર. હાલો ભાઈ તમને કંઈક બતાવો કેવું કેવું તમે બનાવ્યું છે, શું કર્યું છે. આ બધું એટલું અત્યારે પબ્લિક છે ને એટલે બહુ તમને હરખું નહીં દેખાય. ખાલી થાય ને પછી તમને ક્યારેક આખા જીમની વિઝિટ કરાવડાવજો. તમારે જીમના મેમ્બરો બધા ખરેખર આમ બોલો એક જીમમાં જતો જ એવું લાગે છે. બોડી બિલ્ડર શું રહેવા દે. આ છે મેન ઓફિસ અને અમારે જીમના બીજા ઓનર અજયભાઈ કમોરિયા અને ઓનરના પપ્પા નંદીભાઈ. એને આપો બસ. તો હવે વાગ્યા સાંજના 7:30 થયા છે અને જવાનું છે કિરીટભાઈની ઘરે. લાપસી ખાવા. હા પહેલાં કિરીટભાઈની ઘરે જમવા જવાનું હતું અને પછી પાછો પ્રોગ્રામ ચેન્જ કરીને અને ગોઠવી દીધો છે ફામે.